લાંબી લાંબી કતારોના દ્રશ્યો સરકારી શાળામાં એડમિશન માટે લાગેલી લાઇનના છે। સુરતની મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા અને ઈશ્વર પેટલીકર પ્રાથમિક શાળામાં દર વર્ષે આવી જ રીતે લાઈનો લાગે છે। શાળામાં બાલવાટિકાથી ધોરણ 8ની ફક્ત 200 સીટ ખાલી છે અને 200 સીટ સામે 3000 કરતાં વધુ ફોર્મ ભરાયા છે। મોટી સંખ્યામાં લોકો પોતાના બાળકોના એડમિશન માટે સરકારી શાળાએ પહોંચી રહ્યા છે। ફક્ત 3 દિવસની અંદર 3000 કરતાં વધારે વાલીઓએ પોતાના બાળકોના એડમિશન માટે મુલાકાત લીધી છે। તેનું સૌથી મોટું કારણ છે શાળાનું એજ્યુકેશન। શાળાના શિક્ષકોની ભણાવવાની પદ્ધતિ, દરેક વિદ્યાર્થી પર કરવામાં આવી મહેનત અને શાળાનું શ્રેષ્ઠ પરિણામ વાલીઓને આકર્ષી રહ્યા છે। જે શિક્ષણ લાખો રૂપિયા ખર્ચીને ખાનગી શાળામાં પણ નથી મળતું, તે શિક્ષણ સરકારી શાળામાં મળતું હોવાથી ગરીબો જ નહીં પણ સામાન્ય વર્ગથી લઈને ધનિક વર્ગના લોકો પણ પોતાના બાળકોને આ સરકારી શાળામાં એડમિશન માટે લાઈનો લગાવે છે। ધીમે ધીમે હવે લોકોને ખાનગી શાળાનો મોહ ઓછો થઈ રહ્યો છે। આખરે કેમ વાલીઓ આ સરકારી શાળામાં પોતાના બાળકોને ભણાવવા માટે લાઈન લગાવે છે, તે પણ વાલીઓ પાસેથી જ સાંભળીએ। સ્કૂલનું પરફોર્મન્સ બહુ મસ્ત લાગ્યું છે। એ લોકોનો આમાં સ્કૂલનું ડેવલપ અને સ્કૂલનું પરફોર્મન્સ અને સ્કૂલની સ્કિલ બહુ મને મસ્ત લાગે। આ લોકોની સિસ્ટમ બહુ રાઈટ છે, એકદમ સુપર છે। મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા અને ઈશ્વર પેટલીકર પ્રાથમિક શાળાના સૌ શિક્ષક મિત્રો ટીમ વર્કથી કામ કરી રહ્યા છે અને તેને કારણે થઈને શાળાનું પરિણામ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી તમામ પરીક્ષાઓ NMMS, CET, જ્ઞાન સાધના અને PSC આ તમામ પરીક્ષાઓમાં સમગ્ર ગુજરાતમાં ગૌરવવંતું સ્થાન ધરાવે છે, જ્વલંત પરિણામ મેળવે છે અને તેને પરિણામે વાલીઓમાં આ શાળાનો ખૂબ ક્રેઝ છે અને આ શાળામાં એડમિશન લેવા માટે ખૂબ આતુર હોય છે।